જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 1 છે. આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે, કેમ કે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે અને કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ તમને આમાંથી ખ્યાલ આવશે. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલ હતી? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2માં પૂછાયેલું. ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળી હતી? તો તે પાટલીપુત્રમાં મળી હતી. પાટલીપુત્ર એટલે હાલનું પટના, જે બિહારની રાજધાની છે, ત્યાં મળી હતી. ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ત્યારે બ્રિટનના વડાપ્રધાન હતા ચર્ચિલ વિન્સ્ટન, જ્યારે ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. આખો જવાબ નહીં લખો તો તમે આ રીતે 2માં સી આ રીતે પણ તમે જવાબ આપી શકો છો. અકબરના દરબારના નવરત્નોમાં પ્રસિદ્ધ વૈદ્ય કોણ હતા? પ્રસિદ્ધ ડૉક્ટર, પ્રસિદ્ધ વૈદ્ય કોણ હતા? સાચો જવાબ થશે હકીમ હમામ હતા. ઓપ્શન ડી. દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશ દ્વારને કયા નામે ઓળખવામાં આવે છે? તો દક્ષિણ ભારતમાં જે મંદિરો હોય છે તે મંદિર અંદર હોય છે અને તે પહેલાં છે તે તેના ઊંચા પ્રવેશ દ્વાર છે તે આવે છે, અહીંથી અંદર જવાનું હોય છે. તો જે આ પ્રવેશ દ્વાર છે તેને શું કહેવાય? તો તેને ગોપુરમ કહે છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, યાદ રાખજો, ગોપુરમ. સમ્રાટ વિક્રમાદિત્યનો ખાલી જગ્યા તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. જીપીએસસી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશનલ ઓફિસરમાં પૂછાયેલો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લોહસ્તંભ. લોહસ્તંભ છે જેમાં આજ સુધી હજુ પણ કાટ લાગ્યો નથી. પ્રેસિડેન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? જીપીએસસી આસિસ્ટન્ટ ઇજનેરમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ આવશે ઈસવીસન 1857માં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. વિક્રમાંકા દેવ ચરિત્ર વિક્રમાદિત્ય 6 કલ્યાણી ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે? જીપીએસસી પેપર 1માં પ્રશ્ન પૂછાયેલો. સાચો જવાબ આવશે બિલ્હણ દ્વારા લખાયેલ છે. ઓપ્શન બી. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન. સાચો જવાબ આવશે લોથલ. લોથલમાં છે તે ગોદી મળી આવેલ છે. ખિલજી સુલતાનના લશ્કરે ઈસવીસન 1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. સાચો જવાબ આવશે ઓપ્શન સી, કુમારપાળ છે તે અણહિલવાડ પાટણનો શાસક હતો. ક્યારે? 1297માં. યુએન સંઘ દ્વારા કયા દેશનો પદયાત્રી હતો? યુએન સંઘ છે તે કયા દેશનો હતો? પીએસઆઈએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે ચીન દેશનો હતો. ઓપ્શન બી. ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી રાજા કોણ હતો? અથન બીજો એ ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી રાજા હતો. ઋચાઓના સમૂહને શું કહેવાય છે? ઋચાઓનો સમૂહ હોય તેને કહેવાય છે સૂક્ત. ઓપ્શન એ. વેદના કેટલા પ્રકાર છે? વેદ છે તે 4 વેદ છે. ઓપ્શન એ અહીં સાચો પડશે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? સત્યશોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફૂલેએ કરી હતી. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. દિલ્હી સલ્તનતનો સુલતાન કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલું હતું, તો તે સુલતાન કોણ હતો? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. સાચો જવાબ છે અલાઉદ્દીન ખિલજી. ઓપ્શન બી. જગત મંદિરને કેટલા માળનો વિશાળ મંડપ છે? સાચો જવાબ આવશે 5 માળનો વિશાળ મંડપ છે જગત મંદિરને. હિમાચલની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ શાના માટે પ્રખ્યાત હતો? આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. ઋગ્વેદની ભાષા કઈ હતી? ઋગ્વેદ લખાયો, ઋગ્વેદ છે તે 4 વેદોમાં સૌથી જૂનો વેદ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા છે 4 વેદ. હેમુ કોનો સરદાર હતો? તો હેમુ છે તે સિકંદર સુરીનો સરદાર હતો હેમુ. ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન
અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાએ આપ્યું હતું? તલાટી કમ મંત્રીમાં પૂછાયેલું. ક્વિટ ઇન્ડિયા સૂત્ર છે તે ગાંધીજીએ આપ્યું હતું. ઓપ્શન બી. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે સવિનય કાનૂન ભંગ એની શરૂઆત કરી હતી. દાંડીકૂચ ઈસવીસન 1930માં 12મી માર્ચના રોજ શરૂ થઈ હતી અમદાવાદના સાબરમતી આશ્રમથી. મહંમદ તુગલક પછી કોનું શાસન આવ્યું હતું? મહંમદ તુગલક પછી ફિરોઝ શાહ તુગલકનું શાસન આવ્યું હતું. ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન. સાચો જવાબ આવશે ઓપ્શન એ એટલી હતા. 1857ના સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરીથી કરાવેલ અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલો પ્રશ્ન છે. સાચો જવાબ આવશે તાત્યા ટોપે. ઓપ્શન સી. પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી? જીપીએસસી ક્લાસ 2માં. જવાબ આવશે ફેબ્રુઆરી 1937માં યોજાઈ હતી. ધી પંજાબ અને ધ પ્યુપિલ આ બે વર્તમાન પત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા? લાલા લજપતરાય દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ધ પંજાબ અને ધ પ્યુપિલ. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતો છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે ભાગવત સંપ્રદાય. ગુપ્તવંશના જે રાજાઓ હતા તે ભાગવત સંપ્રદાયના અનુયાયીઓ હતા. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા જે અશ્મિઓની ઉંમરનો અંદાજ છે તે લગાવવામાં આવે છે. આમાં કયું કાર્બન વપરાય છે? તો કાર્બન 14. આ પણ પૂછાયેલું છે. કાર્બન 14નો ઉપયોગ થાય છે. હર્ષવર્ધનના સમયમાં વ્યાપાર અને ચીજવસ્તુઓની હેરફેર માટે કઈ બે જગ્યા વચ્ચે રાજમાર્ગની સુવિધા કરવામાં આવી હતી? તો પાટલીપુત્રથી લઈ અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ સુધી, જે આપણું ગુજરાતનું ભરૂચ છે તેનું જૂનું નામ છે ભૃગુ કચ્છ, અને પાટલીપુત્ર એટલે બિહારનું પટના. અશોકના અભિલેખમાં રાજ્ય માટે કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ આવશે કેપ્લપુત્ર રાજ્ય. શેના માટેનું છે? રાજ્ય માટે. કેપ્લપુત્ર રાજ્ય. અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી? સર સૈયદ અહમદ ખાને કરી હતી અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના. ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા? શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા અને રાજકીય ગુરુ છે તે ગોપાલકૃષ્ણ ગોખલે હતા. મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું? ધરાસણા ગામ. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. સાચો જવાબ આવશે ડી.કે. કરવે. પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક ડી.કે. કરવે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. મુગલ કાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારને કયા નામે ઓળખવામાં આવતા હતા? કાયદો અને વ્યવસ્થા જાળવનાર હતા તેને મુગલ કાળમાં મીરે બહાર કહેવામાં આવતા હતા. ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? પોલીસ ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલું. જવાબ આવશે બહાદુર શાહ. ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝે કરી હતી ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના. ચીની પ્રવાસી ફાહિયાન કોના શાસનમાં ભારત આવ્યો હતો? તો ફાહિયાન છે તે ચંદ્રગુપ્ત બીજાના શાસનમાં આવ્યો હતો ભારત. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? પીએસઆઈમાં પૂછાયેલું. જવાબ આવશે કુતબુદ્દીન અહમદ શાહે બંધાવેલું હતું, તેથી જ કાંકરિયાનું જૂનું નામ છે તે હોજે કુતબ છે. દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતું? રઝિયા સુલતાન, જે ગુલામ વંશમાં ઇલ્તુત્મિશ રાજા થઈ ગયા તેના પુત્રી હતા રઝિયા સુલતાન, જે દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક હતા. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. જવાબ આવશે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર છે તે ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા લખાયેલો ગ્રંથ છે, જેમાં મૌર્ય રાજ્યતંત્રની વિગતવાર માહિતી આપેલી છે.
સાર્વજનિક જન વિતરણ પ્રણાલીને કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. તો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? જીપીએસસી મેન્સ પેપર 1માં પૂછાયેલું. જવાબ આવશે દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી. આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ભારત આઝાદ થઈ ગયું ત્યાર પછી પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટ બેટન હતા. સતનામનો ઉપદેશ આપનાર સંત કોણ હતા? સતનામનો ઉપદેશ આપ્યો હોય તેવા સંત ગુરુ નાનક હતા. કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા એટલે કે આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરાવવામાં આવેલ છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. જવાબ આવશે અશોક. સમ્રાટ અશોકનો શિલાલેખ છે તે ગુજરાતના જૂનાગઢમાં આવેલો છે. ભારત આવવાનો જળમાર્ગ શોધવા નીકળેલા અને આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયા એવા કયા વ્યક્તિ હતા? જવાબ આવશે ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ છે તે ભારત આવવા માટે જળમાર્ગ શોધવા માટે નીકળ્યા હતા અને તે એક જગ્યાએ પહોંચે છે. ક્રિસ્ટોફર નિકોલસ કોલંબસ છે તેને એવું લાગે છે કે આ મેં ભારત શોધેલું છે અને તેનું મૃત્યુ થયું ત્યાં સુધી તેને એવું જ હતું કે મેં ભારતની શોધ કરેલી છે, પરંતુ તે ખરેખર પહોંચ્યો હતો અમેરિકા. નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય જે હવે દક્ષિણ પૂર્વ એશિયામાં છે પર દરિયાઈ ચડાઈ કરી હતી? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. જવાબ આવશે રાજરાજા ચોલ, ઓપ્શન એ. અલાઉદ્દીન ખિલજીના અવસાન પછી તુઘલક વંશની સ્થાપના કોણે કરી? ગ્યાસુદ્દીન તુઘલકે કરી. સિદ્દી સૈયદ નામનો સૈનિક કયા શાસકના સમયમાં હતો? શમસુદ્દીન મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં સિદ્દી સૈયદ નામનો સૈનિક હતો, જેના નામ પરથી સિદ્દી સૈયદની જાળી છે તે અમદાવાદમાં આવેલી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળી હતી? 2, યુએન સંઘ કયા દેશનો પદયાત્રી હતો? 3, સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? અને 4, હેમુ કોનો સરદાર હતો? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.